બનાસકાંઠા ને પાટણમાં જે પૂર આવ્યું છે એના કારણે ઘણી બધી તારાજી થઈ છે। આપણા ભાઈઓ ગુહાર લગાઈ રહ્યા છે, ત્યાં ઘણા લોકો સંપર્ક વિહોણા છે, લોકો જોડે ખાવાનું નથી, લોકો જોડે કપડાં નથી, એટલે સીધું સામાન બધું જ તણાઈ ગયું છે। ગુજરાતના તમામ મારા યુવાનોને વિનંતી કરું છું કે પહોંચો બધા બનાસકાંઠા ને પાટણ। આપણા ભાઈઓ, આપણા ગુજરાતી ભાઈઓ બધા રાહ જોઈ રહ્યા છે, એમને ખાવાનું જોઈએ છે, એમને કપડાં જોઈએ છે, એમને ઘરની સીધું સામગ્રી જોઈએ છે। અમે પહોંચી રહ્યા છીએ, પણ તમામને વિનંતી કરું છું યથાશક્તિ જે કંઈ હોય એ લઈને આપણા ભાઈઓની મદદમાં પહોંચો। આપણા ભાઈઓ તમારી રાહ જોઈ રહ્યા છે અને તમામ લોકો ત્યાં પહોંચે। આ ઉત્તર ગુજરાતની તારાજીની અંદર સમગ્ર ગુજરાતના તમામ ભાઈઓને કહું છું, આખા ગુજરાતના, કે તમામ લોકો ત્યાં ઉત્તર ગુજરાત પહોંચે અને આપણા ભાઈઓને મદદરૂપ થવાનો પ્રયત્ન કરે। સીધું સામગ્રીની કીટો બનાવો, 2-5 દિવસ ચાલે એવી કીટો બનાવો, સાધન સામગ્રી લેતા હો, કપડાં લેતા હો, વાસણો લેતા હો અને આપણા ભાઈઓને ત્યાં હૂંફ અને સહકાર આપો એવી વિનંતી કરું છું। પહોંચો બધા પાટણ ને બનાસકાંઠા એવી ફરીથી આપ બધાને વિનંતી કરું છું।